ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હવે આપણે ગુજકેટના ફૂલ કોર્સના પેપર છે એ સોલ્વ કરશું. આની અંદર આજે આપણે કામ કરવાનું છે ગુજકેટ 2025નું પેપર આપણે સોલ્વ કરીએ. રેડી? ચાલો. તો અહીંયા આપણી પાસે એક સરસ ડાયા અને હોશિયાર વિદ્યાર્થીનું પેપર આવી ગયું છે ભૂલથી, જેને બધા જ પ્રશ્નોના જવાબ સાચા ટીક કરી નાખ્યા છે. બરાબર છે? ખોટા હતા તો મેં સુધાર નાખ્યા છે. હવે આપણે શું કરશું તો કે આપણે એને સમજશું કે ભાઈ જે કવિએ ટીક કરેલા છે એ બધા સાચા છે કે કેમ. અહીંયા આપણને એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે. નીચેના સંયોજન માટે વન ઓફ અવયવ આઈ નું મૂલ્ય કયું થશે? એનું અણુસૂત્ર આપી દીધું છે પોટેશિયમ. જો સાંભળો, પોટેશિયમ. પછી કીધું છે ટ્રાય ઓક્ઝેલેટો એલ્યુમિનેટ. આનો છોકરાઓ મતલબ આવો થાય છે કે અહીંયા આવશે એલ્યુમિનિયમ, અહીંયા આવશે ઓક્ઝેલેટ 3 વખત. હવે મને એલ્યુમિનિયમ અને ઓક્ઝેલેટના ઓક્સિડેશન આંકની ખબર છે. એનો મતલબ શું થયો તો કે ભાઈ એનો મતલબ આવો થયો કે હવે મને એને આધારે પોટેશિયમની સંખ્યા મળશે. કઈ રીતે? જો અહીંયા એનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છોકરાઓ? 3. એક ઓક્ઝેલેટ છે એ હંમેશા કેવો હોય? -2 હોય. ઓક્ઝેલેટ -2 હોય. તો અહીંયા ટોટલ 3 આપ્યા છે એટલે કેટલા થયા? -6. ભાઈબંધ સરવાળો કેવો થવો જોઈએ તો કે સરવાળો થવો જોઈએ આપણો 0. તો અહીંયા હું કેટલા મૂકું તો સરવાળો 0 થાય? તો કે ભાઈ મારે 3 મૂકવા પડે. તો આ 3નો મતલબ એવો થાય કે અહીંયા પોટેશિયમ કેટલા આવેલા છે? 3. તો હવે આ બંધારણને હું પાણીમાં નાખું તો એના કારણે 3 પોટેશિયમ અને 1 મોટો કાઉન્સ, ટોટલ 4 આયન છૂટા પડે. કેટલા આયન છૂટા પડે? 4 આયન છૂટા પડે. એટલા માટે આપણો જવાબ કયો આપેલો છે છોકરાઓ? 4. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે હવે અહીંયા 2 પ્રકારની વસ્તુ આપણે રૂટીનમાં સમજાવેલી છે. જરાક યાદ કરો. કઈ 2 વસ્તુ? કે જો તમને ડેલ્ટા ઓ શબ્દ વાપરેલો હોય ને તો તમે કોને ધ્યાનમાં રાખવાના છો ડેલ્ટા ઓ માટે? તો કે ભાઈ તો આપણે પ્રબળ લિગેન્ડ્સને ધ્યાનમાં રાખશું. અને જો મને છોકરાઓ સ્થિરતા એવો શબ્દ વાપરો હોત તો, સ્થિરતા શબ્દ વાપરો હોત તો સ્થિરતા માટે હું કોને ગોતી આવે છોકરાઓ? તો હું કિલેટને ગોતી આવે. કોને ગોતી આવે? કિલેટને. તો હવે ભાઈબંધ પ્રબળ લિગેન્ડ્સ અને કિલેટ શબ્દની જો આપણે વાત કરીએ તો આમાંથી બધા પ્રબળ આપ્યા છે. એમાં સૌથી વધારે પ્રબળ કોણ? તો કે સાયનાઇડ. આપણે આનો ક્રમ નક્કી કરીએ કે ભાઈ સૌથી વધારે પ્રબળ કોણ? તો કે 6 CN હોય ને એ. હવે તો કે હવે ભાઈબંધ મારે ગોતવાનું છે એના કરતાં નિર્બળ. એના કરતાં નિર્બળ કોણ છે? તો કે એમોનિયા. એમોનિયાની જો હું વાત કરું છોકરાઓ તો અહીંયા આવશે એ. એના પછીની વાત કરીએ તો જો અહીંયા એમોનિયા 5, પાણી અને ક્લોરીન આપેલું છે. તો નિર્બળ લિગેન્ડ્સ માટે પણ આપણે એક ક્રમ લખાયો હતો. H2O ઇઝ ગ્રેટર ધેન ફ્લોરિન ઇઝ ગ્રેટર ધેન ક્લોરીન. તો હવે હું પ્રબળતા નક્કી કરવા જાઉં તો મને પાણી જોવા મળશે અને ત્યાર પછી ક્લોરીન જોવા મળશે. એક જવાબ ટીક કરવાનો હોય તો સી ઓપ્શન. ક્રમ નક્કી કરવાનો પૂછો હોય તો CABD. બરાબર? સાયનાઇડ, એમોનિયા, પાણી અને ક્લોરીન. આવી રીતે આપણે ક્રમ નક્કી કરશું. રેડી? રેડી. નીચેના પૈકી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી? પહેલાં તો મારે તમને એ સમજાવવું પડે કે ભાઈ એલાઇલિક હેલાઇડનો મતલબ શું થાય? તો કે ભાઈ એલાઇલિક હેલાઇડનો મતલબ આવો થાય, આવી રીતે કે અહીંયા જો તમે વિચારવા જાઓ તો આ કોણ? તો કે આને બોલાય હેલોજન. છોકરાઓ આને શું બોલાય? હેલોજન. હેલોજનની બાજુમાં કોણ આવેલું હોવું જોઈએ? sp3 સંકરણ. અને sp3 સંકરણની બાજુમાં કોણ આવવું જોઈએ છોકરાઓ? sp2. તો એક જ ઓપ્શન છે, તમારે બધાના બંધારણ દોરવા પડે. તો હવે અહીંયા હું પહેલા એ ઓપ્શનનું બંધારણ દોરું છું. 1 બ્રોમો બ્યુટોઇન, 1 2 3 4 અને બ્રોમિન.
અને અહીંયા આવી જશે ડબલ બંધ. બીજું ઉદાહરણની આપણે વાત કરીએ છોકરાઓ બી, તો એનું બંધારણ કેવું આવશે? 2 બ્રોમો 2 મિથાઇલ 1 2 3 4. ચલો ભાઈ 2 બ્રોમો અને અહીંયા આવી જશે બ્યુટેન. ઓલો જે આપણો નિયમ છે એ નિયમ અહીંયા હું લગાડું છું. હાલો કે ભાઈ અહીંની જો વાત કરીએ તો આનું સંકરણ કયું? sp3 અને આનું સંકરણ કયું? sp2. તો આ છે બરાબર. અને અહીંયા આપેલું છે હજુ એક વધારાનું બી ઓપ્શનમાં 2 મિથાઇલ, એટલે અહીંયા આવી જશે CH3. તો હવે હું આની અંદર સંકરણ લખવા જાઉં તો આ કાર્બન જે આ બ્રોમિન જોડાયેલો છે એનું સંકરણ કયું છે? sp2. તો બ્રોમિન ડાયરેક્ટ sp2 સંકરણ સાથે જોડાય, આને વિનાઇલ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? વિનાઇલ તરીકે. એટલા માટે કયો જવાબ આવશે? બી. કેમ કે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? કયું એલાઇલિક હેલાઇડ નથી? કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ છે? 5. તો એનો મતલબ આવો થયો ને છોકરાઓ, 2 બ્રોમો એટલે બીજા ઉપર બ્રોમિન, 2 મિથાઇલ અને બ્યુટેન. તો બંધારણ તો આ જ બનશે ને, બરોબર. તો આ બંધારણ ખોટું છે અને સાથે સાથે લખી નાખશું કે અહીંયા શું આવશે? વિનાઇલ છે, બરોબર. અહીંયા થઈ જશે વિનાઇલ. બાકી બંધારણ મેં બનાવ્યું છે બરોબર છે કે નહીં છોકરાઓ? બરોબર, ઓકે. એટલે જવાબ આવશે બીજો. ઓછામાં ઓછા કેટલા કાર્બન પરમાણુ ધરાવતો મોનો હેલો આલ્કેન પ્રકાશ સમઘટકતા ધરાવશે નહીં? અહીંયા લખી નાખશું સંયોજકતા ઓવર છે. હવે અહીંયા જો તમે ઓપ્શનમાંથી પહેલા નક્કી કરશું આપણે કે મને નાનામાં નાનો જવાબ કયો આપ્યો છે? 3. તો હવે હું 3 વાળો ભાઈબંધ લઉં, 3 વાળો, તો એમાં કિરાલ કાર્બન બનશે કે નહીં આપણે વિચારીએ. તો કે ભાઈ હાલો ઓપ્શન વિચારીએ. CH3 CH2 CH2 Cl. તો અહીંયા 2 અહીંયા 2 અહીંયા 3 હાઇડ્રોજન સરખા છે, કિરાલ કાર્બન બને નહીં. અહીંયા જો CH3 CCl ઉપર આવશે હાઇડ્રોજન અને અહીંયા આવશે CH3. તો અહીંયા બે બાજુએ મિથાઇલ સરખા છે. હું 3 કાર્બન લઉં તો 3 કાર્બનની અંદર કોઈ દિવસ કિરાલ કાર્બન શક્ય નથી. હાલો હવે 4 લઈને સમજાવો. 4માં શું છે છોકરાઓ? CH3 CH2 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 Cl આવી રીતે. તો આનો મતલબ આવો થયો કે અહીંયા કિરાલ શક્ય નથી. પણ જેવો હું બાજુનો એનો સમઘટક બનાવીશ ને છોકરાઓ, કે અહીંયા છોકરાઓ હાઇડ્રોજન, નીચે ક્લોરીન અને અહીંયા CH3, તો હવે તરત જ આપણને ખબર પડશે કે આ કાર્બન કેવો છે? કિરાલ છે. તો તમે કેટલા ઓછામાં ઓછા કાર્બન લ્યો તો કિરાલ બને? તો કે ભાઈ 4 કાર્બન લ્યો ને તો કિરાલ બને. 3માં શક્ય નથી, 4માં, પછી 5માં તો શક્ય છે જ, 6માં પણ શક્ય છે. ઓછામાં ઓછા 4 કાર્બન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. અહીંયા કીધું છે SN2. છોકરાઓ આપણે જ્યારથી ભણવાનું ચાલુ કર્યું ઓર્ગેનિક ત્યારથી આ 2 શબ્દ બોલતા આવ્યા છીએ કે જો SN1 શબ્દ તમારા નજર સામે આવે તો તરત તમારે શું યાદ રાખવાનું છે ભાઈબંધ? તો કે ભાઈ કાર્બોકેટાયન યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન યાદ રાખો એટલે કયો ક્રમ આવશે? 321. અને જો છોકરાઓ આપણી નજર સામે SN2 આવે તો SN2માં આપણે શું યાદ રાખવાનું છે છોકરાઓ? અવકાશીય અવરોધ. શું યાદ રાખશું છોકરાઓ? અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધનો મતલબ શું થાય ભાઈબંધ? અવકાશીય અવરોધનો મતલબ 123. તો હવે મારે એવું બંધારણ પસંદ કરવાનું છે જે રેખીય હોય અથવા પ્રાથમિક પ્રકારનું હોય. એટલે આપણને કીધેલું છે કે ભાઈ તમે જે 1 બ્રોમો બ્યુટેન લેશો તો 1 બ્રોમો બ્યુટેન કયા પ્રકારનું છે? તો કે ભાઈ 1 બ્રોમો બ્યુટેન પ્રાથમિક પ્રકારનું છે. કયા પ્રકારનું છે? પ્રાથમિક પ્રકારનું છે. બરાબર. ચાલો આવી રીતના સંયોજન પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે છોકરાઓ શેમાં રૂપાંતર થવાની વાત કરી છે? વિષાલુ વાયુ
કાર્બોનિલ ક્લોરાઇડમાં. તો હવે જો હું કાર્બોનિલ ક્લોરાઇડની વાત કરું તો એનું બંધારણ ખબર છે, આવું હતું. કાર્બોનિલ ક્લોરાઇડ, આના કેટલા નામ હતા બોલો જોઈ? તો કે ભાઈ કાર્બોનિલ ક્લોરાઇડ, બીજું નામ લખવું હોય તો સામાન્ય નામ વિષાલુ એવો ફોસ્ફેટ, અને આઈયુપીએસી નામ લખવું હોય તો આઈયુપીએસી નામ ક્લોરો મિથેનોઇલ ક્લોરાઇડ. આ છે ને એસિડ ક્લોરાઇડ છે. પણ આ બધી વસ્તુ બને શેમાંથી ભાઈબંધ? બધી વસ્તુ બનતી હતી શેમાંથી? તો કે ત્યારે આપણે સામાન્ય નામથી ઓળખતા એને. અને કોણ હતું સામાન્ય નામ? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ છે એનું આઈયુપીએસી નામ શું થાય? ટ્રાયક્લોરોમિથેન. એટલે જવાબ આવશે એનો ઓપ્શન ડી. પણ મારા ખ્યાલથી તમારે આ 3 નામ જે છે એ મગજમાં યાદ રાખવા જોઈએ. બીજી વખત આપણને આવી રીતનું પૂછી શકે. રેડી? અને ખાસ કરીને ચેપ્ટર નંબર 6 ની અંદર જેટલા પણ પોલી હેલોજન્સ આપેલા છે એને પાકા કરી નાખવાના છે. એમાંથી કોઈને કોઈ પ્રશ્ન દર વખતે આવે છે. રેડી? ચાલો હવે અહીંયા જો છોકરાઓ, અહીંયા આપણે થોડુંક જૂનું યાદ કરીએ કે તમને આપેલું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો આપણે શું શીખડાવેલું છે ભાઈબંધ? કે જો હું ફોર્માલ્ડીહાઇડ લઉં તો કેવા પ્રકારનો આલ્કોહોલ બને? પ્રાથમિક આલ્કોહોલ. છોકરાઓ તમે કોઈ પણ પ્રકારનો આલ્ડીહાઇડ લ્યો તો કેવા પ્રકારનો બને? દ્વિતીયક આલ્કોહોલ બને. અને જો આપણે છોકરાઓ કીટોન લઈએ, કીટોન, તો કીટોનના કારણે શું બનશે? તૃતીયક આલ્કોહોલ. અહીંયા મને કીટોન આપ્યું છે, મને તૃતીયક આલ્કોહોલ બને છે. તો હવે હું તમને પહેલા એની ક્રિયાવિધિ લખાવું છું. જો પછી આપણે નક્કી કરીએ કે આર, આર ડબલ ડેશ અને આર ટ્રિપલ ડેશ કોણ હશે. ચાલો ભાઈ ઘડીક ધ્યાન રાખો ને. આર ડેશ સી ડબલ બંધ ઓ, આર ડબલ ડેશ આર ટ્રિપલ ડેશ MgX. તો હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય એટલે પાણીની ડોલ ભરીને જ બેસવાનું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય એટલે શું કરવાનું છે? પાણીની ડોલ ભરીને જ બેસવાનું. શું થશે ભાઈ? તો કે તરત જ આપણને ખબર પડી ગઈ કે -MgOH છૂટું પડ્યું. હવે તો કે હવે અહીંયા જે મારી પાસે છોકરાઓ કાર્બન હતો ને એનો એક બંધ મેં તોડી નાખ્યો. એટલે તો કે ભાઈ એટલે આવું કે હાઇડ્રોજન ક્યાં જશે? ઓક્સિજન પાસે. એટલે અહીંયા એક જગ્યાએ મને શું મળી ગયું? OH મળી ગયું. હવે તો કે ભાઈ એક જગ્યાએ કોણ આવેલું હતું? તો કે ભાઈ એક જગ્યાએ આવેલું છે આર ડેશ. બીજી જગ્યાએ કોણ આવેલું છે છોકરાઓ? આર ડબલ ડેશ. અને આ ભાઈબંધને હું ક્યાં જોડી દઈશ? કાર્બન સાથે. એટલે ઈ કોણ આવી ગયું છોકરાઓ? આર ટ્રિપલ ડેશ. રેડી? જો આ એની ક્રિયાવિધિ થઈ. હવે તમે આ બંધારણ રહ્યું કે નહીં, એ બંધારણનું જોવો ને જરાક કેવું આવશે. તો કે ભાઈ આવી રીતે 1 2 3 4 બ્યુટેન ટુ ઓલ. એટલે અહીંયા આવી જશે OH. 2 મિથાઇલ ઉપર આવી જશે CH3. અહીંયા આવી જશે CH3. અહીંયા આવી જશે CH2 ને અહીંયા આવી જશે CH3. આનો મતલબ શું નીકળ્યો? કે એકને હું નામ આપી દઉં છું આર ડેશ, બીજાને હું નામ આપી દઉં છું છોકરાઓ આર ડબલ ડેશ, અને ત્રીજાને હું નામ આપી દઉં છું આર ટ્રિપલ ડેશ. તો તમારે કયો ઓપ્શન પસંદ કરવાનો છે? તો કે તમારે એવો ઓપ્શન પસંદ કરવાનો છે કે જેમાં આર ડેશ, આર ડબલ ડેશ બરાબર મિથાઇલ, આર ટ્રિપલ ડેશ બરાબર ઇથાઇલ, અથવા આર ડેશ અને આર ટ્રિપલ ડેશ બરાબર આવેલું હોય મિથાઇલ, ડબલ ડેશ બરાબર આવેલું હોય ઇથાઇલ. ટૂંકમાં કહેવાનો મતલબ બે કોણ હોવું જોઈએ? મિથાઇલ, એક હોવું જોઈએ ઇથાઇલ. નીચે મેં ઓપ્શન રાખેલા નથી કેમ કે આપણે ક્રિયાવિધિ સમજાવી શકાય. તો ઓપ્શન કયો ટીક કરશું છોકરાઓ? મિથાઇલ, મિથાઇલ અને ઇથાઇલ વાળો. બે મિથાઇલ અને એક ઇથાઇલ આપેલું હોય એ આપણો જવાબ થશે. ચાલો હવે અહીંયા જો છોકરાઓ,
અહીંયા આપણને એક ક્રિયાવિધિ આપેલી છે, બેન્ઝીનની પ્રક્રિયા કોની સાથે કરશો તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળશે. છોકરાઓ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને આપણે ઓળખીએ છીએ. કોણ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન? તો કે ક્યુમિન. ક્યુમિનની પ્રક્રિયા હવાની હાજરીમાં કરશો એટલે એક મધ્યવર્તી નિપજ મળશે, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. શું મળશે છોકરાઓ? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. અને એનું છોકરાઓ આપણે આગળ ઉપર પ્રક્રિયા કરાવશું એટલે મને ફાઇનલ નિપજ કઈ મળી જશે? ફિનોલ વત્તા એસિટોન. તો અહીંયા મને છોકરાઓ આ તો બે મળી ગયા કે આ કોણ? વાય, આ કોણ? ઝેડ. વાય બરાબર ફિનોલ અને ઝેડ બરાબર એસિટોન. એક્સ બરાબર કોણ? તો કે ભાઈ એક્સ બરાબર બે ઓપ્શન છે, કાં તો CH3 CH2 CH2 Cl આપેલું હોય અથવા કોણ આપેલું હોય છોકરાઓ? CH3 CH CH3 CH3. કાં આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ તૈયાર આપ્યો હોય તો ડાયરેક્ટ, પણ માની લો કે તમને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ તૈયાર નથી આપ્યું, આ આપ્યું છે, તો આની ક્રિયાવિધિ શીખવાડવી છે તો કે હા. અહીંથી પહેલાં ક્લોરીન છૂટવું પડશે. ક્લોરીન છૂટવું પડશે એટલે શું બની જશે? CH3 CH2 CH2 પ્લસ. આને બોલાય નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ, સોરી નોર્મલ પ્રોપાઇલ કાર્બોકેટાઇન. કેવા પ્રકારનો કાર્બોકેટાઇન બન્યો? આ પ્રાથમિક. ભાઈબંધ આની પાસે આલ્ફા હાઇડ્રોજન કેટલા? 2. હવે આપણને ખબર છે કે આ 2 આલ્ફા હાઇડ્રોજન વાળો તો કેવો હોય? ઓછો સ્થાયી. એ ઓછો સ્થાયી છે એટલે તરત શું કરશે? અહીંથી હાઇડ્રોજન, અહીંથી કાર્બોકેટાઇન. શું નામ આપેલું છે એને? પ્રોટોન શિફ્ટિંગ નામ આપેલું છે. અને પ્રોટોન શિફ્ટિંગ કરવામાં આવે છોકરાઓ એટલે પાછો ફરીથી શું બની જાય? દ્વિતીયક કાર્બોકેટાયન, આઇસોપ્રોપાઇલ. તો હવે મારો x બરાબર શું હશે છોકરાઓ? તો કે કાં તો આ અથવા તો આ. અને y અને z બરાબર કોણ હશે? ફિનોલ અને એસિટોન. કારણ કે આ કઈ પદ્ધતિ છે? ક્યુમિનની બનાવટ, સોરી ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ. રેડી? રેડી. ચાલો. ગ્લુકોઝના આથવણ માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? આના માટે એક મસ્તીનું મેં સૂત્ર તમને લખાવરાયું હતું. કયું સૂત્ર હતું આના માટે? ખાંડ ઇન છાય દારૂ. રેડી? તો અહીંયા છોકરાઓ આપણે શું કરવાનું હતું? તો કે ભાઈ અહીંયા આપણે આવી રીતે C12H22O11. જો તમે સુક્રોઝ એટલે કે ખાંડ લ્યો તો કયો વાપરવાનો? ઇન્વર્ટેજ વાપરવાનો. અને હવે તમે અહીંયા ગ્લુકોઝ લઈ લ્યો C6H12O6, તો ગ્લુકોઝ માટે શું વાપરવાનું છોકરાઓ? ઝાયમેઝ વાપરવાનું. શું વાપરવાનું? ઝાયમેઝ. ખાંડ ઇન ઝાય દારૂ. એટલે આપણો જવાબ કયો આવશે છોકરાઓ? ઝાયમેઝ. કયો આવશે? ઝાયમેઝ. બરોબર? આ એક મસ્તીનો પ્રશ્ન છે, આને હું મારી રીતે સોલ્વ કરાવરાવું. છોકરાઓ અહીંયા તમને તાપમાન કયું આપ્યું છે? 413 કેલ્વિન તાપમાન. 413 કેલ્વિન તાપમાન વાપરો ને તો ઈથર બને. અને ઈથર બને તો કઈ ક્રિયાવિધિ? SN2. પણ માની લો કે હું 443 કેલ્વિન વાપરું તો તમને બીજી વાર આવું પૂછ લે, 443 કેલ્વિન. જો ભાઈ બન હું 443 કેલ્વિન તાપમાન વાપરું ને તો અહીંયા ઇથિન એટલે કે આલ્કીન બને. છોકરાઓ આલ્કીન બને એ કઈ પ્રક્રિયા દ્વારા બને? નિર્જલીકરણ દ્વારા. નિર્જલીકરણને સારી ભાષામાં શું બોલાય? તો કે ભાઈ નિર્જલીકરણને બીટા વિલોપન બોલાય. બીટા વિલોપનનો મતલબ શું થાય ભાઈબંધ? બોલો બોલો. SN1 ક્રિયાવિધિ. તો હવે તમારે સીધી ખબર પડી ગઈ. મારે અહીંયા જો લખવું હોય ને મસ્તીનું કામ ભાઈબંધ, તો નેક્સ્ટ ટાઈમ આટલું તમે યાદ રાખી લેજો. વાદળું બનાવી નાખું છું. 413 કેલ્વિન તાપમાન હોય તો SN2
અને 443 કેલ્વિન તાપમાન હોય તો SN1 યાદ રહી જશે, ખ્યાલ આવી જશે. ચાલો, એટલે એ લખ્યું છે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. રેડી? ચાલો, વેનિલિનમાં આવેલા ક્રિયાશીલ સમૂહને ઓળખો. પેલા મને એમ કહો કે વેનિલિન જે લખ્યું ને છોકરાઓ, એનો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? બેન્ઝાલ્ડીહાઇડ એટલે કે આલ્ડીહાઇડ. પછી એક જગ્યાએ આપણે કોને જોડી દેશું? OH. અને એક જગ્યાએ કોને જોડી દેશું? OCH3. બરાબર? આઈસ્ક્રીમમાં વાપરશું આપણે. વેનિલીનો ઉપયોગ શેમાં થાય છોકરાઓ? વેનિલા આઈસ્ક્રીમ બનાવવા માટે. એની ફ્લેવર છે. શું છે છોકરાઓ? એની ફ્લેવર છે. આ જો અત્યંત ઇઝી, અહીંયા મને આપી દીધું છે RCH2OH. કવિ આને પ્રાથમિક આલ્કોહોલ કહેતા, અને એમાંથી નિપજ શું બનાવી છે? આલ્ડીહાઇડ. પ્રાથમિક એમાઇનમાંથી આલ્ડીહાઇડ બનાવવાનું કામ કોનું હતું ભાઈબંધ? એકમાત્ર આપણો અંગત મિત્ર છે આ PCC, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ભાઈબંધ, પિરિડિનનું બંધારણ આવડશે? તો કે હા. કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. ક્રોમેટ એટલે કોણ? CrO3 અને Cl-. હવે આ જે ચકેડું દેખાય છે, ચકેડું, એમાં કાર્બન કેટલા છે ચકેડામાં? 5. હાઇડ્રોજન કેટલા છે? 5. નાઇટ્રોજન 1. CrO3 Cl-. એટલે આ જવાબ આવશે. ક્લિયર? પણ કવિ કેવા શું માંગતા હતા? ખાલી PCC. આપણે PCC મગજમાં હોય, પણ PCCના આ બે સ્વરૂપ છે ને, એને પણ ઓળખવાના. અને નામ પૂછ્યું હોય તો ભાઈબંધ, બીજી વાર નામ પૂછ્યું હોય તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો એનું નામ શું થઈ જાય? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ચાલો, આવી રીતના. એસિટોફિનોન અને બેન્ઝોફિનોનને કઈ રીતે અલગ કરશું? છોકરાઓ જરાક એસિટોફિનોનનું બંધારણ કહી દો ને. એસિટોફિનોન એટલે કોણ? COCH3. અને બેન્ઝોફિનોન એટલે? બોલો, બેન્ઝોફિનોન એટલે બે બાજુએ બેન્ઝીન ચક્ર. હવે આટલું ભણ્યા પછી તમારું સીધું ધ્યાન ક્યાં જાય? આટલું ભણ્યા પછી તમારું સીધું ધ્યાન ક્યાં જાય? એસાઇલ સમૂહ ઉપર. ક્યાં જાય? અને જ્યારે તમને એસાઇલ સમૂહ દેખાય ત્યારે તમને શું યાદ આવે? આયોડોફોર્મ યાદ આવે. આયોડોફોર્મ કઈ રીતે બને ભાઈબંધ? NaOI સાથે પ્રક્રિયા કરો ને ત્યારે. NaOI કઈ રીતે બને? NaOH વત્તા I2 લ્યો ત્યારે. ઘણી વખત આ ન આપ્યું હોય તો આની બદલે શું આપ્યું હોય છોકરાઓ? I2 વત્તા બેઝ. અને બેઝ શબ્દ ન વાપરવું હોય તો આલ્કલાઇન. ઘણી વખત I2 વત્તા Na2CO3 પણ વપરાય છે. એટલે યાદ રાખશું આપણે. NaOI એટલે આયોડોફોર્મ. પણ બીજી વાર યાદ રાખશું કે ભાઈ આવી રીતે અને આવી રીતે પૂછ્યું હોય તો પણ મતલબ તો એનો ઈ જ થવાનો છે. યાદ રાખજો, મતલબ તો એનો આ જ થવાનો છે. ચલો, કયા સંયોજનનો પીકે સૌથી વધારે છે? ભાઈબંધ, પીકે એનો મતલબ શું થાય? બોલો ભાઈબંધ, પીકે એટલે શું થયું? અને વધારે છે તો કે ભાઈ પીકે વધારે છે એટલે એને નિર્બળ એસિડ કહેવાય. કેવો કહેવાય? નિર્બળ એસિડ. નિર્બળ એસિડનો મતલબ શું થાય? બોલો, નિર્બળ એસિડ કોણ છોકરાઓ? તો કે અહીંયા આટલો ભાગ જે દેખાય છે ને, એ કોણ છે ખબર છે? ઇથાઇલ EDG છે. EDG નો મતલબ શું થયો? તો કે ભાઈ EDG નો મતલબ થાય ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડે.
અહીંયા કોણ આવેલું છે? ક્લોરીન. કોણ છે ભાઈ ક્લોરીન? EWG. EWG નો મતલબ ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ. બરાબર. આ કોણ છે? માઇનસ આર અસર, અને આમાં તો કંઈ છે નહીં, એટલે જવાબ કયો આવશે? પહેલો. ચાલો ભાઈબંધ, મસ્તીનું આપેલું છે NaOBr. NaOBr આપણે બહુ સાંભળ્યું. જ્યારે છેલ્લે આપણે બધા પરિવર્તન કરાવતા ને, ત્યારે પરિવર્તનમાં વારાફરતી આવી જતું. NaOBr નો મતલબ શું થાય? NaOH વત્તા Br2. 4 અણુ NaOH વત્તા Br2. કઈ પ્રક્રિયામાં વાપરતા? બોલો. હોફમેન બ્રોમેમાઇડ. શું કરતું હોફમેન બ્રોમેમાઇડ? આ વચ્ચેથી CO કાઢી મૂકતું. એટલે જો મને આવો પ્રાથમિક એમાઇન મળતો. હવે કીધું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તે હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી. તો કે ના, આ તો કરે. પ્રાથમિક એમાઇન તો પ્રક્રિયા કરે. તે એજો રંગક કસોટી આપતું નથી. આ તો આપે, કેમ કે આ તો એરોમેટિક છે ને. બેન્ઝીન ડાય એજોનિયમ ક્ષાર બને આમાંથી. તેનો એક સમઘટક છોકરાઓ દ્વિતીયક એમાઇન છે. તો કે આ ઈ ખરો. તમે આનો એક સમઘટક બનાવો કે નહીં, તો એ દ્વિતીયક એમાઇન બનશે. કઈ રીતે? જો NHCH3 ને આધારે. શેને આધારે? NHCH3 ના આધારે. અને તે NaOH માં દ્રાવ્ય થાય છે. તો કે ભાઈ ના. શું કામ NaOH માં દ્રાવ્ય નથી? બોલો ભાઈબંધ. આને શું કહેવાય? અને બેઝ શેમાં દ્રાવ્ય હોય? તો કે ભાઈબંધ, આને તો બેઝ કહેવાય. અને બેઝ જે રહ્યા ને એ HCl માં દ્રાવ્ય થાય. એટલે પહેલું, બીજું અને છેલ્લું વાક્ય ખોટું છે, અને આ ત્રીજું સાચું. આવી રીતે છે. બરાબર. થોડુંક કારણ સાથે સમજજો એટલે મજા આવે. એમાઇનની જો ચર્ચા કરવામાં આવે છોકરાઓ, તો HCl પ્રત્યે વધારે પ્રતિક્રિયાત્મક છે. એટલે તમારે પ્રબળ બેઝ ગોતવાના. શું ગોતવાના? પ્રબળ બેઝ. તો આપણે છોકરાઓ બે પ્રકારના બેઝની ચર્ચા કરાવેલી છે. ઇથાઇલ વાળા તે અને મિથાઇલ વાળા તે. બે આંકડા પાકા કરાવ્યા હતા. બોલો કયા બે આંકડા હતા? ઇથાઇલ અને મિથાઇલ માટે બે આંકડા પાકા કરાયા હતા ને. બોલો. ઇથાઇલ 231, મિથાઇલ 213. હવે હું જો છોકરાઓ ઇથાઇલની વાત કરું કે મિથાઇલની વાત કરું, એનો મતલબ થશે દ્વિતીયક પહેલા આવશે. કોણ પહેલા આવશે છોકરાઓ? દ્વિતીયક. તો અહીંયા મને દ્વિતીયક આપેલું છે. રેડી? એટલા માટે નાઇટ્રો સંયોજનના રિડક્શનમાં નકામા લોખંડ સાથે, તો નકામું લોખંડને આપણે શું નામ આપેલું છે? આયર્ન સ્ક્રેપ. સ્ક્રેપનો મતલબ થાય ભંગાર. તો કે ભાઈ પેલું વાક્ય તો સાચું છે. હાલો રેડી? અને પછી તમે એની પ્રક્રિયા કરો. પહેલાં શું આવશે છોકરાઓ? Fe વત્તા HCl. એટલે સ્વાભાવિક છે શું છૂટવું પડશે? FeCl2 અને વત્તા H2. આ H2 એટલે કોણ? તો કે H2 એટલે આપણો રિડક્શન કરતા. અને હવે FeCl2 ફરીથી પાછો શું કરશે? જળ વિભાજન પામશે અને HCl મુક્ત કરે. એટલે પ્રક્રિયા કેવી થાય? રિસાયકલ થયા કરે. ટેક્સ્ટબુકમાં બેઠું સરસ મજાનું વાક્ય લખેલું છે. આપણે બધી વસ્તુ ડિટેલમાં વાંચવા છે તો આ મળે. એટલે કે વિધાન અને કારણ બંને સાચા છે, સમજૂતી પણ સાચી છે. યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કેવું દ્રાવણ જરૂરી છે? અહીંયા આપણને કહી દીધું છે કે એનું બેઝિક દ્રાવણ જરૂરી છે. ફિનોલ પોતે એસિડ હોય એટલે. પણ આપણે થોડુંક આગળ વધીએ છોકરાઓ. માની લો કે હું ફિનોલ લઉં, માની લો કે હું બીટા નેફથોલ લઉં, માની લો કે છોકરાઓ હું એનિલીન લઉં, કે માની લો કે છોકરાઓ હું NN ડાયમિથાઇલ એનિલીન લઉં. તો હવે આની યુગ્મન કસોટી તો થાય, પણ યુગ્મન કસોટીને આધારે જે રંગ બને ને, રંગ, એ રંગ મને લખાવો ને. તમારી વખતે રંગનો પ્રશ્ન પૂછી લે એમ.
તો ફિનોલ હોય તો કયો? નારંગી. બીટા નેપ્થોલ હોય તો લાલ. એનિલિન હોય તો પીળો. અને NN ડાયમિથાઇલ એનિલિન હોય તો ઘેરો પીળો. બરોબર, આપણા ભાગમાં થોડુંક આવું હોય કે ભાઈ રંગ પૂછી લે, તો આપણે એને રંગ જણાવી દઈશું. RNA ની વાત કરીએ તો આપણે બે વાક્ય યાદ રખાવ્યા હતા. શું બે વાક્ય હતા? RUDT. કારણ કે હું જો RNA ની વાત કરું ને છોકરાઓ, તો એની અંદર A, G અને C તો હતા જ, વત્તા કોણ આવશે? યુરેસિલ. અને જો છોકરા હું DNA ની વાત કરું ને, તો એમાં આવશે કોણ? A, G અને C વત્તા T. તો અહીંયા છોકરાઓ શબ્દ કયો વાપરો છે? હાજર નથી. તો RNA માં કોણ ન હોય ભાઈબંધ? તો કે સ્વાભાવિક છે, DNA માં T આવ્યો છે તો આમાં T હોવો જોઈએ નહીં. ક્લિયર? આપણે ગુજકેટ 2025નું પેપર સોલ્વ કરીએ છીએ. આવું સહેલું જ હતું. તમારી વખતેનું પેપર પણ સહેલું જ હશે એવું આપણે ધારી લઈએ. પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજન એક ચોક્કસ ક્રમમાં આવેલો છે. ચોક્કસ ક્રમમાં આવેલો છે એટલે જ એને શું કહેવાય? એનું પ્રાથમિક બંધારણ કહેવાય. તમારે પ્રાથમિક બંધારણ સાથે એક બીજી વસ્તુ સંકળાયેલી છે, એ પણ યાદ રાખવાની. ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોવાને કારણે જ પ્રાથમિક બંધારણનું વિકૃતિકરણ થતું નથી. એના કારણે જ એનું વિકૃતિકરણ થતું નથી. સ્કર્વી આપણે ગમે ત્યારે પણ ભણાવીએ ત્યારે એક જ શબ્દ બોલીએ છીએ, વિટામિનનું કોષ્ટક ગોખી નાખવાનું છે. એમાંથી પ્રશ્નો હોવાની શક્યતા મહત્તમ છે. એટલે અહીંયા આપણને કયો જવાબ મળી જશે? વિટામિન સી. વિટામિન સી નો મતલબ શું થાય? એસ્કોર્બિક એસિડ. ગ્લુકોઝના કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયાથી ઓક્ઝાઇમ બનાવે? તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ગ્લુકોઝ આની અને આની સાથે પ્રક્રિયા કરતો જ નથી. જો હું આ વાપરીશ ને તો ગ્લુકોઝાઇમ બનશે. ગ્લુકોઝાઇમ એટલે ઓક્ઝાઇમ. પણ જો હું હાઇડ્રોજન વાપરીશ ને તો હાઇડ્રોજનથી શું બનશે છોકરાઓ? ગ્લુકો હાઇડ્રેઝોન બનશે. જો તમને હાઇડ્રેઝોન શબ્દ આપ્યું હોત તો NH2 ટીક કરવાનું. જો આપણને ઓક્ઝાઇમ આપ્યું છે તો આપણે NH2OH ટીક કરવાનું. રેડી? ચાલો. NaOH ના મોલન્સ 0.2 છે. હવે અહીંયા છોકરાઓ એક આપણે કામ કરશું. અહીંયા આપણે દાખલો છે ને નિયરલી ઇક્વલ ટુ ગણવા જશું. પરફેક્ટ ગણવા જશું તો બહુ વાર લાગશે. હવે NaOH ના મોલન્સ કેટલા આપ્યા છે ભાઈબંધ? જો x NaOH બરાબર 0.2 એટલે સ્વાભાવિક છે x H2O બરાબર કેટલા થઈ જાય? 0.8 થઈ જાય. તો હવે જો હું લમસમ ગણીશ ને તો મને જવાબ તો મળી રહેશે. હવે x NaOH નો મતલબ કેટલો થાય? n NaOH છેદમાં n H2O. મેં શું કર્યું? n ટોટલની બદલે n H2O લખાયું તમને. બરાબર? એટલે હું નિયરલી ઇક્વલ ટુ જવાબ કહું છું. નકર આપણે બે અજ્ઞાત પદ ગોતવા જવું પડે, જે અઘરું પડે, પ્રોસેસ લાંબી થાય. તો હવે અહીંયા જો હાલો 0.2 અને n NaOH. કેમ કે મને પાણીના મોલન્સની ખબર છે છોકરાઓ. પાણીના મોલ કેટલા હોય? 55.55. તો NaOH ના મોલ કેટલા મળે? બોલો. 0.2. 11.11. ચાલો 11.11. હવે NaOH નું વજન કેટલું મળશે? 11.11 ગુણ્યા 40. લાવો છો બાબા, લાવો. 444.4 ગ્રામ મળ્યું. તો હવે હું જો ટકાવાર ગોતવા જાઉં ને W/W
તો કેટલો જવાબ આવશે? 444.4 ગુણ્યા 100. પણ હવે અહીંયા મારે મેં પાણીને કેટલું ધાર્યું હતું છોકરાઓ? 1000. તો 1000 વત્તા 444 1444.4 એટલે મારો નિયરલી ઇક્વલ ટુ જવાબ અહીંયા આવશે. બરાબર? કેમ કે અહીંયા તમારો જે ગુણાકાર છે ને ભાઈબંધ, એ 30ની આસપાસ આવશે. આનો જવાબ કેટલો આવશે? 30. એટલે મેં 30.71 તમને ટીક કરાયું. આ એક પણ જવાબ આવશે નહીં. ખ્યાલ આવી ગયો? કેમ કે અહીંયા આપણે NH2 લીધું હતું ને, N ટોટલની બદલે, એટલે મારો જવાબ જે આવે એના કરતાં કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. એટલે જવાબ આવશે આ. જો પરફેક્ટ ગોતવા જાવ તો હજુ 2 સ્ટેપ વધે, પણ જવાબ આપણને મળી જાય છે. ચાલો, અહીંયા છોકરાઓ પહેલાનો મતલબ કાઢો. ડેલ્ટા H નું મૂલ્ય 0 કરતાં મોટું છે, તો એનો મતલબ શું થયો? એનો મતલબ થયો કે આને ધન વિચલન કહેવાય. એનો મતલબ આને ધન વિચલન કહેવાય. હવે હું બધાના નામ લખી નાખું બાજુમાં. એનિલિન વત્તા ફિનોલ બંને ધ્રુવીય. છોકરાઓ, બંને કેવા? ધ્રુવીય. બંને ધ્રુવીય હોય તો ઋણ વિચલન. બેન્ઝીન વત્તા ટોલ્યુઇન બંને અધ્રુવીય. છોકરાઓ, બંને અધ્રુવીય હોય તો આદર્શ દ્રાવણ. ધ્રુવીય વત્તા ઓછો ધ્રુવીય કેવું? ધન વિચલન. અને ક્લોરોફોર્મ અને એસિટોન એટલે હાઇડ્રોજન બંધ, અને હાઇડ્રોજન બંધ બનતો હોય તો ઋણ વિચલન. એટલે મારો જવાબ આવશે આ. રેડી? ચાલો, હવે અહીંયા છે ને છોકરાઓ, હું તમને થોડુંક મારી રીતે શીખડાવું. નોર્મલ ઓક્ટેનમાં છોકરાઓ, નોર્મલ ઓક્ટેન એટલે કોણ? નોર્મલ ઓક્ટેન એટલે કોણ? નોર્મલ ઓક્ટેન એટલે કાર્બનિક અધ્રુવીય દ્રાવક. કોણ છોકરાઓ? કાર્બનિક અને અધ્રુવીય. સાયક્લોહેક્ઝેન એટલે કોણ છોકરાઓ? સાયક્લોહેક્ઝેન એટલે કાર્બનિક વત્તા અધ્રુવીય. KCl એટલે કોણ છોકરાઓ? આયોનિક. આયોનિક હંમેશા શેમાં ઓગળે? પાણીમાં ઓગળે. મિથેનોલ એટલે કોણ? કાર્બનિક. અને એસિટોન નાઇટ્રાઇલ એટલે કોણ છોકરાઓ? એ પણ કાર્બનિક, પણ ઓછો ધ્રુવીય. તો હવે મારે આ દ્રાવ્યતાનો ક્રમ નક્કી કરવો હોય તો આની અંદર સૌથી વધારે કોણ દ્રાવ્ય થશે? જરાક મને ક્રમ લખાવો ને. કે નોર્મલ ઓક્ટેન જે કાર્બનિક અધ્રુવીય દ્રાવક છે એમાં સૌથી વધારે દ્રાવ્ય કોણ થશે? તો કે સાયક્લોહેક્ઝેન. એ કાર્બનિક છે, અધ્રુવીય છે, એક્ઝેક્ટલી આના જેવો જ છે. એટલા માટે થઈને સૌથી વધારે કોણ ઓગળશે છોકરાઓ? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન પછી કોણ ઓગળશે? આ CH3CN. કારણ કાર્બનિક અને ઓછો ધ્રુવીય. એના પછી કોણ આવશે? મિથેનોલ. કાર્બનિક અને વધુ ધ્રુવીય. અને સૌથી છેલ્લે કોણ આવશે? તો કે સૌથી છેલ્લે આવશે KCl. કેમ ભાઈ KCl સૌથી છેલ્લે આવશે? કેમ કે એ આયોનિક છે, આયોનિક પાણીમાં દ્રાવ્ય હોય. રેડી? તમને ઓપ્શન છે એ મળી જવાના હતા સાયક્લોહેક્ઝેન અને KCl ના કારણે. બરોબર? ઓપ્શન મળી જતા હતા, પણ મેં ઓપ્શન દર્શાવ્યા નથી. હવે અહીંયા છે ને આ પ્રશ્ન એવો છે જેમાં મોટા ભાગના છોકરાનો જવાબ ખોટો પડ્યો હતો. શું કામ? કેમ કે એ ભાઈબંધે આ જે રહ્યો ને અતિ અભિસારી એ વાંચ્યું જ નહોતું. એ લોકોએ ખાલી શું વાંચ્યું? દ્રાવણમાં લોહીના કોષ. એટલે સીધું આપણા મગજમાં શું આવે? સમ અભિસારી. આપણા મગજમાં સીધું શું આવે છોકરાઓ? સમ અભિસારી. અને સમ અભિસારી એટલે આપણા મગજમાં તરત એનો જવાબ આવી જાય 0.91% W/V NaCl. અને આનો આપ્યું હોય તો 0. આટલી મોલારિટી NaCl. પણ અહીંયા કવિએ માંગ્યું હતું અતિ અભિસારી. અતિ અભિસારીને છોકરાઓ શું કહેવાય? આને બોલાય હાઇપરટોનિક. શું બોલાય? હાઇપરટોનિક અથવા અધિસાંદ્ર જણાવો.
તો આજે રહ્યું ને છોકરાઓ 0.6 એને શું કહેવાય છોકરાઓ? હાઇપોટોનિક. શું કહેવાય? હાઇપોટોનિક. 1.2 એટલે વધી ગયું. 1.2 વધી ગયું એટલે કયો જવાબ? હાઇપર, જે માંગ્યું છે. 0.9 એટલે કોણ? સમઅભિસારી. અને 0.8 એટલે ફરીથી કોણ? હાઇપો. તો આ પ્રશ્ન મોટા ભાગના છોકરાઓનું ખોટું પડવાનું કારણ હતું એમની ઉતાવળ. એમને નહોતું આવડતું એવું નહોતું, એમને આવડતું હતું, કેમ કે આ બે વસ્તુ એમના મગજમાં પહેલેથી ફિક્સ હોય જ, તે બધાને આવડે, પણ ઉતાવળ. આપણે એ ઉતાવળ કરવાની નથી. શાંતિથી વાંચશું અને સમજશું કે માંગ્યું છે શું. બરાબર? અહીંયા અતિ અભિસારી શબ્દ વાપરેલો હતો. ચાલો, કોહલરોસનો નિયમ. કોહલરોસે એક જ વસ્તુ શીખડાવી છે, સમીકરણ બનાવી નાખો. કોહલરોસે આપણને શું કીધું છે? સમીકરણ બનાવી નાખો. ભાઈબંધ, આ તો આપણે નાના હતા તેદુના શીખતા આવ્યા છીએ, જો એટલે આ તો આવડે જ. HCl વત્તા NaOH ની પ્રક્રિયા કરો તો શું બને? NaCl અને પાણી બને. હવે કોહલરોસે કીધું હતું જેને ગોતવું હોય ને એને સૂત્રણ કરતા બનાવવાનું. હું H2O ને સૂત્રનો કરતા બનાવું તો શું થાય? HCl વત્તા NaOH માઇનસ NaCl. થઈ ગયું? પહેલો જવાબ એકદમ સહેલું. આ પ્રશ્ન પણ એકદમ મસ્તીનો છે. ડેનિયલ કોષ. છોકરાઓ, ડેનિયલ કોષ તમારા મગજમાં આવે એટલે કોણ આવે? ડેનિયલ કોષ તમારા મગજમાં આવે એટલે કોણ આવે છોકરાઓ? ઝિંક ઓબ્લિક ઝિંક +2 ક્ષાર ક્ષેતુ કોપર +2 ઓબ્લિક કોપર. n બરાબર કેટલા આવી ગયા? 2. E0 સેલ તો આપ્યું જ છે. મારે છોકરાઓ ગોતવું છે લોગ કેસી. હાલો ને ભાઈબંધ, લોગ કેસીનું સૂત્ર શું થાય? n ગુણ્યા E0 સેલ છેદમાં 0.0591. હવે હું કિંમત મૂકું છું ભાઈબંધ. n ની કિંમત કેટલી? 2. 1.1 ના છેદમાં 0.0591. ભાઈબંધ, 2 અને 1.1 નો ગુણાકાર કરો. 2.2 ના છેદમાં 0.0591. મારે કેસી જોતું હોય તો શું કરાય છોકરાઓ? કેસી જોતું હોય તો 2.2 ના છેદમાં 0.0591 નો એન્ટીલોગ કઢાય. એન્ટીલોગનો મતલબ જ થાય 10^2. એન્ટીલોગનો મતલબ જ શું થાય? 10^2. એટલે જવાબ આવશે ડી ઓપ્શન. ખાલી આટલું સાદરૂપ આપવાનું હતું. જો આપણને આટલા સાદરૂપ વિશે ખબર હોય તો આ બધા જ પ્રશ્નો આપણે સરળતાથી આપી શકીએ. આ આપણે ઘણી બધી વખત પ્રશ્ન આપણી નજર સામે આવી ગયો છે કે આમાં 4 ક્યાંથી આવ્યા હતા. તો હવે હું તમને પ્રક્રિયક અથવા નિપજ કોઈ પણને આધારે સમજાવી શકું કે ભાઈ આમ જોવાનું, 4/3 એલ્યુમિનિયમ +3 એટલે કે 4/3 એનો ભાઈ વીજભાર કેટલો હોય? +3. 3 3 કેન્સલ. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4. આને આધારે સોલ્વ કરવું હોય તો કે એને આધારે આવડશે. કઈ રીતે? 2/3 શું આવે છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. 2/3 ભાઈબંધ, 2 ભાગ પાડી દો. 2Al+3 વત્તા 2/3 3O-2. મારે તો એલ્યુમિનિયમનું જ કામ છે એટલે હું શું કરીશ? 2/3 2 ગુણ્યા +3. રેડી? કેટલો જવાબ આવશે છોકરાઓ? 4. તો અહીંયા મારે આ 4 લાવવાના હતા. અહીંયા મારે શું લાવવાનું હતું? 4. બે રીત શીખવાડી, પ્રક્રિયકને આધારે, નિપજને આધારે, તમને જે અનુકૂળ હોય તે. રેડી? એક આ પ્રશ્ન છોકરાઓ થોડો કોમ્પ્લિકેટેડ હતો, ત્યારે પણ હું તમને થોડોક મતલબ સમજાવું. ΔG E સેલ અને E0 સેલ. થોડુંક છે ને મારે તમને એ શીખડાવવું છે કે ΔG હોય કે નહીં એનો આધાર તો કોના ઉપર છે ભાઈબંધ? -NF E સેલ ઉપર. એટલે આ તો માત્રાત્મક જ થઈ ગયું.
કારણ કે n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો બદલાયા કરે, ફિક્સ નથી. પણ આ જે ઈ સેલ હોય ને છોકરાઓ, ઈ સેલ પ્રેક્ટિકલી મળે તમને. અને પ્રેક્ટિકલી શું કામ મળે? સાંદ્રતાની જરૂર પડે નળ સમીકરણમાં. સાંદ્રતા તો બદલાયા કરે, 0.1 મોલારિટી, 0.01 મોલારિટી. તો આને વેરિયેબલ કહેવાય. શું કહેવાય? વેરિયેબલ. અને જે વસ્તુ વેરિયેબલ હોય કે નહીં એ માત્રાત્મક જ હોય. પણ ઈ ઝીરો સેલ જે રહ્યું ને છોકરાઓ, આ થિયોરેટિકલ મળે. તમે ગમે ત્યારે એજી અને કોપર લ્યો તો એનો જવાબ 0.46 જ આવે. તમે ગમે ત્યારે ઝીંક અને કોપર લ્યો એનો જવાબ 1.1 જ આવે. તો થિયોરેટિકલ વસ્તુ હોય ને એ ફિક્સ હોય, અને જે ફિક્સ વસ્તુ હોય ને એને જ વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. એને જ શું કહેવાય? વિશિષ્ટ ગુણધર્મ. એટલે અહીંયા છે ને ઈ ઝીરો સેલ આપવાની જરૂર હતી. શું આપવાની જરૂર હતી? ઈ ઝીરો સેલ આપવાની જરૂર હતી, પણ કોઈ વાંધો નહીં. ચલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા, એનો અર્ધાયુષ્ય સમય 10 મિનિટ છે. તો આપણને એના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આવડે છે. જુઓ, T½ બરાબર R0/2K. ભાઈબંધ, શરૂઆતની સાંદ્રતા ઉપર આધારિત છે. 2 કટકા કરો, પ્રક્રિયા પૂરી થઈ જાય 100%. પહેલા ઘાયે શું થાય? અડધી. બીજા ઘાયે 100% પૂરી. તો એનો મતલબ 10 મિનિટ છે, તો આનો 100% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? 20 મિનિટ. પણ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આવું ન થાય. યાદ રાખજો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આવું ન થાય. શું કામ આવું ન થાય? કેમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ક્યાંય તમને શરૂઆતની સાંદ્રતા જોવા મળશે નહીં. એટલે પ્રથમ ક્રમના જેટલા પણ મેં ઉદાહરણ સોલ્વ કરાવ્યા હતા કે નહીં, એમાં શું કીધું હતું? R0/2, R0/4, R0/8, R0/16, R0/32, 64 હાઈલા જ જાય. અહીંયા કોઈથી અંત આવે જ નહીં. તો અહીંયા અંત આવી શકશે 10 દુને 20 મિનિટના કારણે. આ પ્રશ્નમાં છોકરાઓ સ્વાધ્યાયનો દાખલો છે. આ કોનો દાખલો છે છોકરાઓ? સ્વાધ્યાય. ત્યારે પણ કીધેલું હતું કે કયા શબ્દ ઉપર ધ્યાન રાખવાનું છે? કાષ્ટ ધરાવે છે ઉપર. તો જ્યારે છે શબ્દ આવે ને ત્યારે R0 કેટલું આવે? 100%. અને RT કેટલું આવે? 80%. એટલે 100/80 આવે. એટલે 100/80 આવે. બીજું કંઈ જોવાની જરૂર નથી. અહીંયા જો, નીચેના પૈકી કયું વિધાન આહેરનીય સમીકરણ મુજબ સાચું છે? ભાઈબંધ, મને પેલા આહેરનીય સમીકરણ તો લખાવો. કેવું હતું? હાલો, આહેરનીય સમીકરણ log K બરાબર log A માઇનસ E/2.303 R 1/T. હવે તો કે હવે તમને બધાને ખબર પડી ગઈ કે તમારે શેના ઉપર આધાર રાખવાનો છે? આ માઇનસ વાળા પદ ઉપર. માઇનસ વાળા પદમાં ટી ક્યાં આપ્યો છે છોકરાઓ? છેદમાં. તમે ટીમાં વધારો કરો તો વેગ વધે, અને એ ક્યાં આપ્યું છે? અંશમાં. છોકરાઓ, તમે અંશનો વધારો કરો તો વેગ કેવો થાય? ઘટે. કેમ કે કિંમત માઇનસને આધારે નક્કી કરવાની છે. તમે અંશ મોટા કરશો તો બાદબાકી મોટી થશે. બાદબાકી મોટી થાય તો જવાબ નાનો થાય. તમે છેદ મોટો કરશો તો જવાબ નાનો થાય. જવાબ નાનો થાય, બાદબાકી નાની થાય. બાદબાકી નાની થાય તો છેલ્લો જવાબ મોટો થાય. એટલે તાપમાનમાં વધારો અને સક્રિયકરણ ઉર્જામાં શું આવશે? ઘટાડો. ઈ પ્રક્રિયાનો વેગ વધારે છે. હવે અહીંની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો આ સમીકરણ છે ને આમ જોવા જઈએ તો એકદમ સરળ છે. હવે હું તમને પહેલા પ્રક્રિયકને આધારે શીખવાડું. બરાબર? થોડુંક કોમ્પ્લિકેટેડ છે પણ આવડી જશે. -6 આપ્યું છે ભાઈબંધ. -6 એટલે શું થયું? -6 નો મતલબ શું થાય છોકરાઓ? આપણે તો એવું શીખવાયું છે ને કે ભાઈ અહીંયા તમે જોવા જાઓ તો આ છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં જતો રહે ને. તો છેદનો છેદ અંશમાં જાય એટલે શું થયું? તો કે જો ભાઈબંધ,
આપણે જવાબને આધારે જ સોલ્વ કરાવું. 2a + 3b. હાલો, આનું ભાઈબંધ મારે સાદુરૂપ આપવું છે. શું સાદુરૂપ આવશે? -1/2 dA/dt બરાબર -1/3 dB/dt. તમે બધા ઓપ્શનને સોલ્વ કરશો ને તો જવાબ આવશે. એટલે આ થોડો કોમ્પ્લિકેટેડ હતો. હવે અહીંયા હું છોકરાઓ આ dA/dt ને સૂત્રનો કરતા બનાવું છું. શું આવશે? આ dA/dt ને સૂત્રનો કરતા બનાવો તો કે ભાઈ dA/dt ને સૂત્રનો કરતા બનાવશો એટલે બગડો ક્યાં જતો રહેશે? ઉપર. 2/3 dB/dt. અથવા મારે અહીંયા હવે આખું પદ નીચે લાવવું હોય તો લસા કાઢીને તો એ શું થઈ જશે? તો કે ભાઈ તો 6 થશે. અહીંયા હું dB ને સૂત્રનો કરતા બનાવું છું. જો dB/dt બરાબર છોકરાઓ તગડો ક્યાં વયો જશે? ઉપર. 3/2 dA/dt. છેદનો છેદ ક્યાં વયો જશે? અંશમાં. એટલે તમને અહીંયા 6 અને અહીંયા 4 આપ્યું છે લસા લઈને. શું લઈને? લસા લઈને. આ 2/3 એનો લસા કેટલો લીધો છે છોકરાઓ? અને 3/2 એનો લસા લીધો છે 6. એટલે તમારો 6 અને 4 જવાબ આવશે. રેડી? પણ આ વસ્તુ તમે ઓપ્શનને સોલ્વ કરશો ને તો આવડશે. બાકી તમને જે છે આના ઉપરથી ડાયરેક્ટ જવાબ મળશે નહીં. ડાયરેક્ટ જવાબ લાવવાની પણ એક રીત છે કે આ 6 ક્યાંથી આવ્યા તો એ તમને ખબર હોય છે ને કે છેદનો છેદ ક્યાં વયો ગયો? અંશમાં. છેદનો છેદ અંશમાં જાય તો આ વસ્તુ શક્ય બને. Mn નું ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજન MnF4 છે. જ્યારે છોકરાઓ ઓક્સાઇડ સ્વરૂપ Mn2O7 છે. એનું એકમાત્ર કારણ હું એકનું બંધારણ દોરીશ ને એટલે આવડી જશે. Mn માં ફ્લોરિન, ફ્લોરિન, ફ્લોરિન અને ફ્લોરિન આવશે. કેમ કે ભાઈ ફ્લોરિનની સંયોજકતા કેટલી છે? -1. -1 ના કારણે એ શું બનાવી શકે? એક બંધ. પણ હું Mn ની વાત કરું ને છોકરાઓ, Mn તો ભાઈ જો Mn નું બંધારણ છે ને આવું બને. આવી. તો અહીંયા ઓક્સિજનની સંયોજકતા કેટલી? 2. તો ઓક્સિજન શું બનાવી શકે? ઓક્સિજન દ્વિબંધ બનાવી શકે. તો ઓક્સિજન જે છે અહીંયા શું શબ્દ વાપર્યો છે ભાઈબંધ? બહુબંધો બનાવે છે. જ્યારે ફ્લોરિન એક જ બંધ બનાવે છે. એનું એકમાત્ર કારણ શું? ફ્લોરિનની સંયોજકતા -1, ઓક્સિજનની સંયોજકતા -2. રેડી? આ બંધારણ તમારે બનાવરાવવું હોય કે નહીં તો એ બંધારણ આવી રીતે બનાવી શકાય. જો તમને એમ થાય કે આમાં તો 7 આપ્યા છે, તમે 7 કેમ નો લખ્યા? આ રહ્યા ભાઈ 7. કે ભાઈ Mn જે છે એ એક ઓક્સિજન અહીંયા આવશે. જો આમ આવી રીતના, આવી રીતના. જો આ Mn2O7 એટલે કઈ રીતના? આવી રીતના. બે રીતે તમને સમજાવી શકાય. ધાતુ કે જેના દ્વિસંયોજક આયનની ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા વર્ગમૂળમાં 35 છે છોકરાઓ, તો એ વર્ગમૂળમાં 35 કોના માટે આવી શકે? તો જો 2 ઓપ્શન મેં તમને શીખવાડ્યા છે કે મહત્તમ ચુંબકીય ચાક માત્રા કોણ ધરાવે છે? તો કે 2 જ વ્યક્તિ ધરાવે છે. કાં તો Mn+2 અને કાં તો Fe+3. આ બેયની કોમન ખાસિયત શું છે ભાઈબંધ? એમની ડી કક્ષકમાં કેટલા આવેલા છે? 5 ઇલેક્ટ્રોન. ડી કક્ષકમાં 5 એટલે n બરાબર કેટલા થાય? 5. હાલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકો. મ્યુ બરાબર વર્ગમૂળમાં n+2. ચલો ભાઈ અહીંયા n ની કિંમત કેટલી લેવાની? 5. 5 વત્તા 2 7 પંચુને 35. મેં ઊંધી રીતે સોલ્વ કર્યું. 35 આમ. તો કોણ જવાબ આવશે ભાઈબંધ? દ્વિસંયોજક કીધું છે. દ્વિસંયોજક એટલે Mn+2. કોણ આવશે ભાઈબંધ? Mn+2. Fe માં શું લેવાનું હતું છોકરાઓ? આપણે Fe+3 હોત તો આવે ત્રિસંયોજક. દ્વિસંયોજક છે એટલે Mn આપણો જવાબ થશે. ચલો ભાઈ, એસિડિક દ્રાવણમાં MnO4 માઇનસમાં પરિવર્તિત થાય છે. આપણે આને શું નામ આપેલું છે? વિસમીકરણની પ્રક્રિયા. શું આપ્યું હતું ભાઈબંધ? યાદ છે ને? જો
MnO4 માઇનસ અને MnO2 માં રૂપાંતર થાય છે. 20 સમીકરણની પ્રક્રિયા આવડે છે કે હંબો હંબો વિસીડો? કઈ વાંધો નહીં. MnO4 -2 વત્તા MnO4 -2 શેમાં રૂપાંતર પામશે? MnO4 માઇનસ વત્તા MnO2 માં. ચલો ભાઈ, ઓક્સિડેશન અવસ્થા 6 6 7 અને 4. એકનું ઓક્સિડેશન, એકનું રિડક્શન. એકનું ઓક્સિડેશન, એકનું રિડક્શન. જિગ્લર-નાટા ઉદ્દીપક ભાઈબંધ ક્યાં વપરાય ખબર છે? જિગ્લર-નાટા પોલિમર પદાર્થોની બનાવટમાં વપરાય. કોણ છે પોલિમરની બનાવટમાં વપરાયો? ટ્રાય આલ્કાઇલ એલ્યુમિનિયમ વત્તા ટિટેનિયમ ક્લોરાઇડ. ટ્રાય આલ્કાઇલ એલ્યુમિનિયમ વત્તા ટિટેનિયમ ક્લોરાઇડ. આલ્કાઇલની બદલે શું લઈ શકાય? તો કે ઇથાઇલ લઈ લ્યો, હાલો, કઈ વાંધો નહીં. આમ અને આ. તો આપણે તો કોને આધારે જોવાનું છે છોકરાઓ? આપણે જોવાનું છે ટિટેનિયમની આધારે. તો TiCl4 ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા કઈ થઈ ગઈ ભાઈબંધ? +4. જો આ ભાઈબંધ ફેશિયલ અને મેરીડિયોનલ બનાવે તો આ તો આપણને આત્મસાત થયેલી વસ્તુ છે. A3B3 તગડે 3 તગડે 3. રેડી? ચાલો, કયું વિધાન સાચું છે ભાઈબંધ? આને જોઈને હવે આપણને ખબર પડી જાય કે ભાઈ આમાં કયું સંકરણ થાય. તો એમાં કઈ કઈ કક્ષકો વપરાય? 4s અને 4p. આમાં ભાઈબંધ કયું સંકરણ થાય? તો કે ભાઈ 3D કક્ષક. રેડી? તો જેમાં આપણે આવું શીખડાવેલું હતું કે જેમાં 3D કક્ષક આવે એને બોલવાનું છે આંતર કક્ષકીય. પણ ખરેખર જોવા જઈએ ને તો આની બદલે ખબર છે આપણે જ્યારે ભણાવ્યું હતું ત્યારે કયું ઉદાહરણ લીધેલું છે? આપણે કયું ઉદાહરણ શીખડાવેલું છે? યાદ કરો. આપણે આ ઉદાહરણ લીધું હતું NiH2O 6+2 અથવા Ni એમોનિયા. છોકરાઓ, Ni એમોનિયા 6+2 કે અહીંયા નિર્બળ લિગેન્ડ્સ છે, અહીંયા પ્રબળ લિગેન્ડ્સ છે. તેમ છતાં આ ભાઈબંધનું સંકરણ કયું થતું? sp3d2 થતું. પ્રશ્ન આ પૂછવા માંગતા હતા, ભૂલથી અહીંયા તમને NaCl4 આપી દીધું છે. તો અહીંયા જે ડી કક્ષક આવી કઈ આવી? 4d. એટલે આને બોલવામાં આવે છે બાહ્ય કક્ષકીય. અને ભાઈબંધ આ પ્રબળ ને નિર્બળ હોવા છતાં sp3d2 સંકરણ શું કામ થયું? તો એનું એકમાત્ર કારણ છે 3d8. આપણે સમજાવેલું છે D1 2 3 હોય, કોઈ પણ લિગેન્ડ્સ હોય, સંકરણ કયું થાય? D2sp3. અને ડી કક્ષકમાં 8 9 અને 10 આવેલા હોય, કોઈ પણ સંકરણ હોય, સોરી કોઈ પણ લિગેન્ડ્સ હોય, સંકરણ થાય sp3d2. રેડી? તો છોકરાઓ, અહીંયા આપણે ગુજકેટ 2025નું પેપર સોલ્વ કરાવેલું છે. નેક્સ્ટ વિડીયોની અંદર ગુજકેટ 2024નું પેપર આપણે સોલ્વ કરશું. રેડી? ચલો મળીએ.